આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે સવારના 7:30 વાગ્યાની. આઈ મીન વહેલી થઈ ગઈ હતી સવાર 4:00 ને અત્યારે હવે અમારા નમૂની બેન આવી જશે તો એનો નાસ્તો અને આ છે બોટલ પાણીની. તો આપણે ફટાફટ એને ભરી આપી દઈએ. અને આજે પૂનમ રહી છે. જય સ્વામિનારાયણ. નમો જોરથી તો બોલ, જોરથી. હા, નમો તમને બધાને જય સ્વામિનારાયણ કહે છે. કપડાં પણ નખાઈ ગયા, પાણી ભરાઈ ગયું છે. અને રાજુ ગયા છે જીમમાં, એટલે ઘરે આપણે એકલા જ. અહીં આવશે નમસીને આપણે બોટલ નાખી દઈએ. એનો બેગ તૈયાર થઈ ગયો અને અહીંયા નમસી પણ રેડી થઈ ગઈ છે. હું ગોતસ માસ ગોતે છે અત્યારે એ. અને મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે. નમોની બેન આવી નથી, કપડાં ધોવાઈ રહ્યા છે. અત્યારે હવે હું સુધારી રહી છું ફ્લાવર. આ 3 ફ્લાવર છે. આ તો આપણે સુધારી બરોબર, અને કટિંગ કરી દીધું છે. ફટાફટ એને આપણે સુધારી દઈએ. ભાત બની રહ્યા છે, દાળ બફાઈ ગઈ છે. આપણે ચાલો ફટાફટ ફ્લાવર સુધારી દઈએ. તો ફાઇનલી હવે લોટ બંધાઈ ગયો છે અને લોવા પણ પડી ગયા. આ તમે જોઈ શકો છો, સરસ મજાના ગોળા કરી દીધા છે. હવે આ લોટને આપણે રોટલી બનાવવાની. તો ફટાફટ આપણે રોટલી બનાવી દઈએ. આપણે થોડુંક મોટું પડશે તો આપણે આમાં નાખી દઈશું. અને આ છે આ બાજુ ફ્લાવર વટાણાનું શાક બની રહ્યું છે. ફટાફટ આપણે બધા ગોળા આમાં કાઢી લઈએ. અહીંયા હવે આપણું ફાઇનલી જમવાનું બની ગયું છે. આ તમે જોઈ શકો છો, ભાત, દાળ, શાક, રોટલી, સલાડ. અહીંયા રોટલો પણ બની ગયો છે. આ જોઈ લો, રોટલો પણ બની ગયો છે. તો ચાલો ફટાફટ આપણે ટિફિન ભરી દઈએ. હેલો ફ્રેન્ડ, 5:45 જેવું થઈ ગયું છે ને મેં સાંજની રસોઈ પણ બધી બનાવી દીધી છે. હું તમને બતાવું. સરસ મજાનું રસોડું ચોખ્ખું કરી દીધું છે. અહીંયા ભરી ને રાખી દીધી છે મેં રસોઈ, ટિફિનો પણ. ને અત્યારે હું તૈયાર થઈને જાઉં છું. આજે પૂનમ છે ને, એટલે અમે ભૂપેન્દ્ર રોડ પર આવેલા કાંટા વગરની બોરીવાળું મંદિર છે ને, સ્વામિનારાયણ મંદિર, તો અહીંયા જાય. તો મેં કીધું પૂનમ છે તો ચાલો જઈએ. પણ અમે લોકો સાંજે એટલા માટે જઈએ કે બાજુવાળા ભાભી પણ આવવાના હતા દર્શન કરવા માટે. એટલા માટે સાંજે અમે કીધું ટિફિન બની જાય, પછી રાજુ આવે ભરી દે, વાંધો ન આવે એમ. એટલા માટે તો મેં કીધું ચાલો આપણે હવે તૈયાર થઈ ગયા. તો હું તમને આજે સરસ મજાના સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવું. કાંટા વગરની બોડી પણ બતાવીશ, તો વિડીયો છેલ્લે સુધી જોજો. અમે લોકો માર્કેટમાંથી આવે જાય કેવી પબ્લિક આજે ઢીંગરા અને બોર ને લેવા માટે. ઉત્તરાયણના ફૂગા આવી ગયા. આ જોઈ શકો છો તમે, જુઓ કેવડા ફૂગા આવી ગયા. તો અમે લોકો આવી ગયા છે સ્વામિનારાયણ મંદિરે. આ મંદિર છે, જોઈ શકો છો. ચાલો હવે આપણે ઉપર દર્શન કરવા જઈશું.
દર્શન થઈ ગયા છે. તો અમે લોકો હવે જઈ રહ્યા છે બોરડી પાસે દર્શન કરવા. થોડુંક અંધારું થઈ ગયું. આ છે બોરડી. ચાલો ત્યાં જાય દર્શન કરવા. આ પૂનમ છે ને આજે, એટલા માટે જોઈ શકો છો. આ 200 વર્ષ જૂની બોરડી છે. એ હા, મહારાજ સભા કરીને બેઠા હતા. તો આ છે કાંટા વગરની બોરડીનો મહિમા. આ જોઈ શકો તમે, આમાં લખેલું છે. આ બોરડીનો થડ જોઈ શકો છો.